હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું હવાઈ ભજીયા। તો હવાઈ ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। હા, આપણે હવાઈ ભજીયા બનાવવાના છે એની માટે મેં આ મરચાં લીધા છે। આ મરચાં બહુ તીખા ન હોય, આ દેશી મરચાં કહેવાય, એટલે આ તીખા મરચાં ન હોય। તો તેના માટે આપણે પહેલાં ભજીયા બનાવવા માટે આપણે મરચાંને પહેલાં તો ધોઈ લેવાના। હવે એમાં વચ્ચેથી આવી રીતે કાપો કરી દેવાનો। બધાય મરચાંમાં એવી રીતે આપણે કાપા કરી લઈશું। આ મરચાં બહુ મોરા હોય, આવા કડક હોય ને એ તીખા, આવા પોચા હોય ને મોરા। આનો સંભારો બહુ મસ્ત થાય। આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું। મરચાંમાં ભરવા માટે આપણે અડધી ચમચી મીઠું લઈશું। જરાક આપણે હળદર નાખવાનું ને થોડુંક આપણે લીંબુ નીચવાનું, જરાક જ 2-3 ટીપા। એનાથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય એટલા માટે, બસ જરાક જ। આવી રીતે મરચાંમાં જરાક ભરી દેવાનું, ખાલી સહેજ જ ભરવાનું, નકર ખારા થઈ જાય। જામ જરાક જ। આ બી કાઢવામાં આના નથી આવતા, આ મોરા જ હોય એટલે બી નથી કાઢતા। તમારે કાઢવા હોય તો તમે કાઢી શકો। લીંબુ જો તમારે આમાં ન નાખવું હોય તો તમે લીંબુ ઉપરથી નીચવીને ખાઈ શકો, પણ આમાં તીખાશ ઓછી થઈ જાય એટલા માટે લીંબુ આમાં નાખવામાં આવે। આ બધાય આપણે મીઠું ભરી દીધું છે। એમાં ખીરું બનાવશું। આપણા મરચાં ઓછા છે એટલે આપણે થોડુંક જ કરવાનું છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું। સહેજ આપણે હિંગ નાખીશું। હવે આપણે થોડુંક પાણી નાખી અને એનું ખીરું તૈયાર કરીશું। હજી આપણે થોડુંક પાણી નાખવું જોઈએ, આનું ખીરું પતલું હોય। કેટલું પતલું ખીરું હોય આનું। હવે આપણે ચેક કરી લઈશું તેલ થઈ ગયું કે નહીં। તેલ હજી આપણું નથી થયું। ગરમ થઈ ગયું છે। હવે આપણે મરચાંને બોળતું જવાનું, આવી રીતના આવી રીતે કરી નાખશું આપણે।
આ ભજીયામાં આમ ઉપરથી તેલ નાખવાનું આવી રીતે, નકર એની ઉપરની આ ઓલો આપણે લોટ હોય ને એ નીકળી જાય. એક વખત આવી રીતે બરાબર પાકી જાય ને પછી તમારે એને પલટાવવાના આવી રીતે. પછી ધીરે ધીરે તમે આમ પલટાવશો તો ચાલશે આવી રીતે. અને એક વખત ઉપરનું પડ હોય ને એ એકદમ ક્રિસ્પી થઈ જવું જોઈએ. આમાં સોડા કે એવું કાંઈ નાખવાનું નથી. આવા કડક થાય ત્યાં સુધી એને થવા દેવાના. મસ્ત જો કડક થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈશું. જે આપણા હવાઈ ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા હવાઈ ભજીયા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે.